હજીરા હત્યાકાંડમાં ચોંકાવનારો ખુલાસો થઈ રહ્યો છે। માત્ર 5,000ના મોબાઈલ માટે મિત્રએ જ કરી હતી મિત્રની હત્યા। જ્યાં સુરત પોલીસે હજીરામાં થયેલા ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે। 5,000ના મોબાઈલના ઝઘડામાં મિત્રએ મિત્રની હત્યા કર્યાનો ખુલાસો થતાં ચકચાર મચી ગઈ। ઘટનાની વાત કરીએ તો મૃતક રણજીત પાસવાને તેના મિત્ર અને આરોપી રોહિતનો મોબાઈલ તોડી નાખ્યો અને બંને વચ્ચે માથાકૂટ થઈ ગઈ। રોહિતે રણજીતને નવો ફોન કે રૂપિયા આપવા માટે કહ્યું, પરંતુ રણજીતે વાત ન માની અને તેણે જીવ ગુમાવવાનો વારો આવ્યો। રોહિતે તેના ભાઈ સમા મિત્ર રણજીતને માથા પર પથ્થર વડે માર માર્યો। ગમછા વડે હાથ પગ બાંધી તે ત્યાંથી ફરાર થઈ ગયો હતો। પોલીસે એક સીસીટીવીને આધારે આ આખો મામલો ઉકેલ્યો છે, જેમાં મૃતક અને આરોપી બંને જોડે જતા દેખાઈ રહ્યા છે। ત્યારે પોલીસે આરોપીની ધરપકડ કરી આ મામલે સઘન પૂછતાછ કરતા આખો मामलो उजागर थयो हतो। कि जो विक्टिम और अक्यूज्ड है उनकी कुछ ही दिनों पहले मोबाइल को लेकर काफी लड़ाई हुई थी, जिसमें जो विक्टिम है उन्होंने गुस्से में अक्यूज्ड का मोबाइल तोड़ दिया। जिस दिन ये घटना हुई उस दिन ये दोनों मिले और जब विक्टिम ने साफ मना कर दिया कि मैं तुम्हें दूसरा मोबाइल नहीं दूंगा, और इसी के कारण जो अक्यूज्ड है उसने गुस्से में एक बड़ा पत्थर लेकर पहले विक्टिम के सिर पर दे मारा और फिर जो गमछा वो पहने हुए था उससे विक्टिम के दोनों हाथ पैर बांध दिए।